રાજ્યમાં સર્વશ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવવા સુરત શહેરની 4 અને ગ્રામ્યની 4 મળી કુલ 8 શાળા મેદાનમાં છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 8 શાળાનું ઇન્સ્પેક્શન કરીને તેમાંથી જિલ્લા કક્ષાની 3 શાળાની પસંદગી કરી 1-1 લાખ રૂપિયાનો એવોર્ડ આપશે। જિલ્લામાં પ્રથમ આવનારી શાળા રાજ્ય કક્ષાએ ભાગ લેશે। રાજ્યમાં સર્વશ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવવા સુરત શહેરની 4 અને ગ્રામ્યની 4 મળી કુલ 8 શાળા મેદાનમાં છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 8 શાળાનું ઇન્સ્પેક્શન કરી તેમાંથી જિલ્લા કક્ષાની 3 શાળાની પસંદગી કરી 1-1 લાખ રૂપિયાનો એવોર્ડ આપશે। જિલ્લામાં પ્રથમ આવનારી શાળા રાજ્ય કક્ષાએ ભાગ લેશે। રાજ્યમાં પ્રથમ આવનારી શાળાને 5, બીજા ક્રમને 3 અને ત્રીજા ક્રમની શાળાને 2 લાખ રૂપિયા અપાશે। ઇન્સ્પેક્શન 3 વિભાગમાં કરશે। પ્રથમ વિભાગમાં શાળાની ઇકો ક્લબની પ્રવૃત્તિ, પર્યાવરણ, સલામતી, સ્વચ્છતા, લાઇબ્રેરીનું નિરીક્ષણ થશે। બીજામાં વર્ગખંડની ગોઠવણી, એક્ટિવિટી, દ્રશ્ય શ્રાવ્ય સાધનનો ઉપયોગ અને બાળકોનું કૌશલ્યવર્ધનનું ઇન્સ્પેક્શન કરાશે। ત્રીજા વિભાગમાં બાહ્ય પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ, રમતોત્સવ, પ્રવાસ, મૂલ્યલક્ષી શિક્ષણ, વિશિષ્ટ શૈક્ષણિક વ્યવસ્થા અને ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ઇન્સ્પેક્શન કરાશે। પહેલો વિભાગ 30, બીજો વિભાગ 20 અને ત્રીજો વિભાગ 30 માર્ક મેળવી કુલ 80 માર્કમાંથી શાળાઓને માર્ક્સ આપવામાં આવશે। જે શાળાઓને અરજી કરી છે તેમાં શહેરની વનિતા વિશ્રામ, જીવન ભારતી, વિદ્યા ભારતી હિન્દી, એલડી હાઈસ્કૂલ અને ગ્રામ્યમાં લવાછા હાઈસ્કૂલ ઓલપાડ, રામકબીર હાઈસ્કૂલ કામરેજ, એનડી દેસાઈ વાકલ અને રૂપેણ હાઈસ્કૂલ માંડવી સામેલ છે। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।